બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. એટલે થોડોક અવાજ રાખો ને મારા ભાઈ. ગુજરાતી સમજે છે તો તમે કોને મંજીભાઈ? હાલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારે એકને નહીં બોલવાનું, તમારે બોલવાની હો. બોલો નરનારાયણ દેવની જય. હજી અડધા બોલ્યા. એકી સાથે આપણે જે નાદ કરવાનો છે. ભક્તજનો જ્યારે રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ તેમજ સમગ્ર દેવનો જ્યારે આપણે રજત જયંતિ મહામહોત્સવ જ્યારે ભક્તજનો આપણે કરી રહ્યા છીએ, ત્યારે ભક્તજનો બે હાથ ઊંચા કરી અને આપણે ભગવાનને રાજી કરવા માટે જે નાદ કરવાનો છે. બોલો નરનારાયણ દેવની જય. વાલા ભક્તજનો, સરસ મજાનો ભગવાનનો મહાપૂજા સવારે થઈ. ત્યારબાદ ભક્તજનો ભગવાનને રાજી કરવા માટે આપણે પોથીજીને વાજતે ગાતે પૂજન કરી અને આપણે જ્યારે મંદિરના દ્વાર સુધી લાવ્યા છીએ, ત્યારે જે કથાના યજમાન, કથાના સહયજમાન, પારણના મુખ્ય યજમાન જે ભક્તજનો હોય તે અત્યારે પોથીજી પાસે હાજર રહેશે અને આપણે ત્યાંથી પોથીજીને વાજતે ગાતે આપણે અહીંયા વ્યાસપીઠે લાવવાના છે. એટલા માટે બહેનો વિભાગમાં બહેનો જે કથાના મુખ્ય યજમાન હોય, કથાના સહયજમાન હોય, સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન હોય, તમામ ભક્તજનો ત્યાં ઊભા રહેજો પોથીજી પાસે. બહેનો વિભાગમાંથી બહેનો ત્યાં જજો, ભાઈઓ વિભાગમાંથી ભાઈઓ ફેમિલી સાથે ત્યાં પોથીજી પાસે જજો. અને અમારે હિસ્ટનના સમગ્ર સંગીતકાર મિત્રો હોય તો જેમને સંગીતકાર મિત્રો ખાસ ઢોલ હોય તો ઢોલ રાખજો. ઢોલથી આપણે અને મંજીરા કે એવું કંઈ હોય તો એનાથી વાતે ગાતે આપણે રિષભભાઈ જ્યાં હોય ત્યાંથી ત્યાં પોથીજી પાસે ઢોલ લઈ અને હાજર રહે. રિષભભાઈ પાટોત્સવના જે મેન યજમાન છે અમારે, એ પણ ત્યાં હાજર રહેશે. તો જે ભક્તજનો અત્યારે મંદિરમાં હાજર છે, બધા ઊભા થજો અને બધા ઊભા થઈ અને આપણે પોથીજીને વધાવવાના છે. પોતાના સ્થાન ઉપરથી જ ઊભા થઈ જજો, કારણ કે ભક્તજનો પોથીજી છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન આપણી સભામાં પધારતા હોય ત્યારે આપણે ભગવાનનું સન્માન કરવું જોઈએ. બધા પોતપોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ જાઓ. એટલે સાઉન્ડ વાળા ભાઈને કંઈક સાઉન્ડ આપો ને. કેમ આમ છે બધું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. પોથીજી, ત્રણેય પોથીજી ધીરે ધીરે આવજો. બધા ભક્તજનો તાલીના નાદથી આપણે ભગવત સ્વરૂપ રૂપી વ્યાસ સ્વરૂપ, વ્યાસ શ્રી કૃષ્ણ પરમાત્માને ચરિત્રો લખેલા છે એવી પોથીજી, આપણે વ્યાસ ભગવાને જે ચરિત્રો લખ્યા છે એવા પોથીજી સ્વરૂપે ભગવાન આપણા સભાની અંદર પધારે છે. જોરદાર તાલીના નાદથી વધાવીશું. જોરદાર તાલીના નાદથી આપણે વધાવીશું. ત્રણેય પોથી આપણે કૃષ્ણ પરમાત્માના ચરણોમાં, નરનારાયણ દેવના ચરણોમાં, લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં ત્રણેય પોથી અર્પણ કરવાની છે. સ્વામિનારાયણ 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 અહીંયા નહીં હમે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી. હવે બધા ભક્તજનો પોતપોતાના સ્થાન ઉપર બેસી જશો. સત્વરે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપણે થોડીક જ ભગવાનની પ્રારંભિક કથા લઈ અને પછી આરતી કરી અને આપણે બધાય મહાપ્રસાદ લઈશું. તો સૌ પ્રથમ આપણે ભગવાનની પ્રારંભની આરતી કરીશું. આરતી કર્યા પછી સરસ મજાની ભગવાનના પ્રારંભની મહાત્મયની કથા થોડીક 10 મિનિટ શ્રવણ કરીશું. કથા પૂર્ણ થયા પછી પૂર્ણાહુતિની આરતી અને સંધ્યા આરતી સાથે કરી અને બધા ભક્તજનોને પ્રસાદ લઈ અને પછી આપણે આજનો કાર્યક્રમ પૂર્ણ કરીશું. તો હવે જે મુખ્ય યજમાન છે, ત્રણેય મુખ્ય યજમાન આવી જશો. કથા પારાયણના યજમાન છે, કથા પારાયણના યજમાન આવી જશો. કથા પારાયણના સહયજમાન છે, એ પણ આરતી ઉતારવા માટે આવી જશો અને પૂજન કરવા માટે આવશો. Honda ગાડી purple Honda HLF 4660 ડિસેબલ પાર્કિંગ સ્પેસમાં છે. પ્લીઝ ત્યાંથી અત્યારે હટાવશો. આડી આવે છે, પ્લીઝ અત્યારે લઈ લેશો. Honda CRV Honda CRV HLF 4660.
હાલો. બહેનો વિભાગમાં પણ જે યજમાનો છે એમને પરિવારજનોને ત્યાં આરતી પ્રગટાવજો. બહેનોને ખાસ નમ્ર વિનંતી, સ્વયંસેવક મિત્રોને ખાસ નમ્ર વિનંતી. બહેનો વિભાગમાં પણ ત્યાં બહેનોને જે યજમાનો અહીંયા પૂજનમાં ઊભા છે એમાંથી બધા જ બહેનો ત્યાં મુખ્ય યજમાનો જે ભક્તજનો છે અહીંયા આરતીનો લાભ મેળવવા માટે પૂજન માટે પધારજો. વારે વારે કહેવાની જરૂર ના પડે. જે ભક્તજનો મુખ્ય યજમાન છે એ આરતીમાં જોડાઈ જજો. એ જ રીતે બહેનોમાં પણ જે મુખ્ય યજમાનોના બહેનો છે એ તે પણ અત્યારે કથાની આરતી માટે આપણે સાથે સંધ્યા આરતી પણ કરવી છે, એટલા માટે એક જ મિનિટ હોલ્ડ રહેશે. સ્વામિનારાયણ 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 સ્વામિના બોલજો બધા બહેનો ભાઈઓ ધોન બોલજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યજમાન પરિવારજનો નીચે બેસીને આરતી કરજો. બહેનો પર ત્યાં બેસજો જેથી કરીને પાછળ બધાએ ભક્તોને દર્શન થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પોથીજીરીની અને સંધ્યા આરતી સાથે થશે. જય સદગુરુ સ્વામી પ્રભુ સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવી રીતે ભક્તજનો યજમાન પરિવારજનો દ્વારા પોથી શ્રી હરિકૃષ્ણ મહારાજ વક્તા મહોદયશ્રીનું પૂજન થયું. સાથે સાથે ભક્તજનો ભગવાનની સંધ્યા આરતી પણ થઈ. યજમાનો પાસેથી આરતી લઈ અને કરજો. આગળનો કાર્યક્રમ અમારે સ્નેહી મિત્ર પૂજ્ય ભક્તિ સ્વામી જણાવશે. હાલો 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 ભાઈ સાઉન્ડ વાળા, હાલો, થોડો વોઇસ વધારો, વોઇસ વધારો. હાલો હાલો, આનો અવાજ આપો થોડો. બસ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, સરસ મજાનો ઘણા એક વર્ષથી આ બધા ભક્તજનોના મનમાં ખૂબ ભાવના, ઉલ્લાસ અને આનંદ હતો કે આપણા મંદિરમાં બિરાજતા ઠાકોરજીને 25 વર્ષ પૂર્ણ થાય છે, જેનો આપણે રજત જયંતિ ઉત્સવ ધામધૂમપૂર્વક આપણે બધાય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી ઉજવી રહ્યા છીએ. આજે એનો આપણે પહેલા દિવસનો સરસ પ્રથમ મંગલ દિવસમાં પોથી યાત્રા ભવ્ય યજમાનો પોતાના મસ્તક ઉપર ઠાકોરજીનું સ્વરૂપ કહેવાય, ભાગવત એટલે વાંગમય સ્વરૂપ કહેવાય, એને વાજતે ગાજતે નાચતા કૂદતા આપણે બધાએ સરસ હનુમાનજી દાદાના સાનિધ્યમાંથી પોથી યાત્રા વાજતે ગાજતે લઈ અને આપણા અહીંયા ઠાકોરજી સુધી પધાર્યા અને અહીંયા ઠાકોરજીને સમક્ષ પોથીજીનું પૂજન થયું, વક્તાશ્રીનું પૂજન થયું. હવે વાલા ભક્તજનો, અહીંયા આરતી થઈ જઈ પણ આપણે 10 મિનિટ સુધી આપણે કથાનો મંગલ પ્રારંભ આજે કરી લેવાનો છે. આવતીકાલથી કથાના વક્તા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ દાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર કાલુપુર કોટેશ્વરના મહંત છે, જેઓ કોટેશ્વરના સંચાલક છે, તો એમના દ્વારા સરસ મજાની આપણે વાલા ભક્તજનો 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથા એ ગંગાની અંદર આપણે બધા સ્નાન કરીશું. બધાને ખાસ વિનંતી છે કે વધારે અને વધારે વિશેષ સંખ્યામાં, આજે જેટલી સંખ્યા છે એના કરતાં આવતીકાલે વધારે દોઢી સંખ્યા થવી જોઈએ એવી આપણે બધા આશા રાખીએ. તો વાલા ભક્તજનો, આજે સરસ યજમાનો દ્વારા અહીંયા પોથીનું પૂજન થયું, ઠાકોરજીનું પૂજન થયું, વક્તાશ્રીનું પૂજન થયું છે. વાલા ભક્તજનો, આપણા આ ઉત્સવમાં લુઈસવિલ મંદિરના મહંત મહેન્દ્ર ભગત પધાર્યા છે. સાથે સાથે બોસ્ટન મંદિરના મહંત સ્વામી ડીકે સ્વામી પધાર્યા છે. સાથે સાથે ફ્લોરિડા મંદિરના મહંત સ્વામી ઋષિપ્રકાશ સ્વામી પધાર્યા છે. એ જ રીતે મૂડી મંદિરના ટ્રસ્ટી, જેમનું નામ છે વ્રજવલ્લભ સ્વામી, જેઓ લંડન કંટકી મંદિરથી પધાર્યા છે. આ બધા સંતોને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. વાલા ભક્તજનો, તમારા મંદિરમાં રહી અને 3 મહિનાથી આ જેવો ખૂબ ઉત્સાહ અને પ્રેમ, રાત્રે સમય ટાઈમ જોયા વગર જેઓએ તમને બધાને સાથે રાખી અને તમે બધાએ ખૂબ નાના મોટાએ ખૂબ સેવા કરી છે. રાત્રે 50 હરિભક્તો, નાના મોટા, યુવાનો, વડીલો, છોકરાઓ બધાએ ખૂબ સેવા કરી છે. ત્યારે આજે આટલો, ભાઈ સાઉન્ડવાળા અવાજ ધીમો નહીં કરો, તમને ખાસ વિનંતી. હા ભાઈ, અમારે ઇન્ડિયાવાળાને અવાજ જોઈએ, તમારે ઇન્ડિયા અમેરિકાવાળાને અવાજ ન જોઈએ. અમોને અવાજ વગર ચાલે જ નહીં. માઇક ઉપર બોલો તો અમને અવાજ જોઈએ પહેલા. હા, એટલે સાઉન્ડવાળા સાંભળી લો ભાઈ. ઇંગ્લિશ સમજો છો, ગુજરાતી? ओ साउंड सिस्टम, आप क्या भाषा समझते हैं? हिंदी और गुजराती, इंग्लिश? પણ કોઈ આપણે હામું જોયો તો ને બાપુ, કાંઈ વાંધો નહીં, અહીંયા આવશે, જોઈ લો. અત્યારે વાલા ભક્તજનો, તો આનંદ કરજો તો ખાલી. તો વાલા ભક્તજનો, આપણે જેવો બધાએ ખૂબ સેવા કરી છે, નાના મોટા બધા એના મનમાં એક આનંદ અને ઉત્સાહ હતો. તો આજે એ ઉત્સાહનો દિવસ આપણી સમક્ષ આવી ગયો છે. તો આજે વાલા ભક્તજનો, પ્રથમ કથાના વક્તા મંગલાચરણ કરવાનો છે. 10 મિનિટ આપણે કથા શ્રવણ કરીશું. તો એના વક્તા છે શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, જેઓ આપણા મંદિરમાં 2-3 મહિનાથી આવ્યા છે
અને આ ઉત્સવને તમે બધાને સાથે રાખીને સરસ સજેશન આપ્યું છે. તો વાલા ભક્તજનો, અત્યારે હવે વિશેષ ટાઈમ લેવાનો નથી. કથા પૂરી થઈ જાય ત્યાર પછી આપણે થોડુંક જાહેરાતો શ્રવણ કરીશું. તો વાલા ભક્તજનો, અત્યારે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણ દાસજી સ્વામી, એમના ચરણોમાં વિનંતી. આપણે થોડોક અવાજ વધ્યો તો પછી હવે આવો થોડી વાર માટે આપણે કથાનું મંગલાચરણ કરી અને કથામાં પ્રવેશ કરીશું. ત્યારબાદ આપણે પછી બધાએ અહીંયા છૂટા પડી જાહેરાતો કાલની સાંભળી લેશું અને ત્યાર પછી આપણે બધા પ્રસાદ લઈશું. પ્રસાદ લઈને પછી છૂટા પડશું. તો બધાને ખાસ વિનંતી, ખાસ યાદ રાખજો, 7 દિવસ સુધી આપણે બધાએ ટાઈમ કાઢીને અહીંયા મંદિરે આવવાનું છે. બધાને ચોક્કસ ને બધાય? સ્ટોરે કોઈને જવાનું જ નહીં. સ્ટોરે તો આખી જિંદગી કામ કરવાનું જ છે. પણ સરસ મજાનો 25 વર્ષનો ઉત્સવ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે અહીંયા ઠાકોરજી પધરાવ્યા. આજે 25 વર્ષ પૂર્ણ થાય છે. તો વાલા ભક્તજનો, આ ઠાકોરજીમાં દૈવત તો અપરંપાર છે. કેટલા એના સંકલ્પો પૂર્ણ કર્યા છે. આજે 2 વર્ષ સુધી અમે અહીંયા રહીને ભગવાનની સેવા કરી છે અને એટાણે તો જોરદાર હતું. પણ આજે પણ એથી પણ વિશેષ અને ડબલ અને હવાયું છે. તો બધાને ખાસ વિનંતી, આવતીકાલે આથી પણ જેટલી સંખ્યા દેખાય છે એને કરતાં જાજી વિશેષ સંખ્યા, આખું આપણે મંદિર ભરાઈ રહેવું જોઈએ. પ્રેસિડેન્ટ ખુરશી ભાડે લઈ આવે, ઓછી પડવી જોઈએ આપણે. આટલી ખુરશી છે ને, આવતીકાલે પ્રેસિડેન્ટને કંઈ ખુરશી બીજી ભાડે લઈ આવજો, ઓછી પડે તો. પણ આપણું મંદિર ખાલી ન રહેવું જોઈએ, તો જ આનંદ આવશે. તો એટલો આનંદ છે આજે બધાને. તો હવે વક્તાશ્રીના ચરણોમાં વિનંતી, આપણે બધાને 10 મિનિટ સુધી સરસ મજાની કથાનું મંગલાચરણ કરાવી કથામાં પ્રવેશ કરાવી દે. પછી આવતીકાલે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ દાસજી સ્વામી, એમના મુખ દ્વારા આપણે સરસ સુમધુર કથા સાંભળીશું અને અંદર આવતા જતા બધાય નવા આપણે ઉત્સવો એને આપણે ઉજવીશું, એનો લાભ લઈશું. અને એમાંય કૃષ્ણ જન્મોત્સવ જ્યારે આવે ને ત્યારે તો બધાને ફરજિયાત આવવાનું. 1 જણાએ 5 માણસ લેતા આવવાના. કૃષ્ણ જન્મોત્સવમાં એવો રંગે અને ચંગે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો છે. એમાં નાનકડો કૃષ્ણ બનશે અને એના પરિવારના તો હૈયા આજે નાચશે, કૂદશે, એને યાદ રહેશે. પણ જ્યારે ભલા ભક્તજનો એ તો કૃષ્ણ જન્મોત્સવ આવશે ને ચોથા દિવસે, ત્યારે જ મજા આવશે. તો આવો હવે આપણે બધાએ મંગલાચરણ તરફ જઈએ. બધા શાંતિથી આંખો બંધ કરી અને આપણે બધાએ મંગલાચરણમાં વક્તાશ્રીની સાથે જોડાઈએ. બોલો રાધા કૃષ્ણ દેવની જય. બધા જ હવે મંગલાચરણ થોડી વાર બધા શાંતિ આંખો બંધ કરીને સાથે સાથે મંગલાચરણમાં જોડાઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય
શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રીકૃષ્ણાય વયમ નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમો નમઃ. ઓમ શ્રી સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. 1 मिनट ताली के साथ भगवान का महामंत्र में डूबते रहिए. स्वामी नारायण 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 हे स्वामी नारायण स्वामी બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નિજ મંદિરમાં વિરાજતા. सेट डाउन कीजिए. इफेक्ट निज मंदिરમાં વિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, જેમના છત્ર છાયામાં આપણે ખૂબ ભગવાનની ભક્તિ કરીએ છીએ એવું વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર એટલે કાલુપુર સ્વામિનારાયણ મંદિર. એમાં બિરાજમાન સૌના સંકલ્પ પૂર્ણ કરતા વાલા વાલા નરનારાયણ દેવ તથા જેમની આજ્ઞા અને આશીર્વાદથી આપણે ભગવાનના રાહ ઉપર છીએ એવા આપણા ધર્મકુળ મુગટમણી 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી, વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા મોટા મહારાજ શ્રી
તથા ગાદીવાળા શ્રી સારું એ ધર્મકુળ તથા આપણને ખૂબ સુંદર મજાનો રૂડો આશીર્વાદ આપવા અને દર્શન આપવા માટે આપણા ઉત્સવને શોભાવવા માટે પધારેલા પવિત્ર બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો તથા સર્વે આ મહામહોત્સવના યશસ્વી યજમાનશ્રીઓ તથા સર્વે ભાવિક ભક્તજનો પધારેલા ઓનલાઈન દ્વારા દર્શન કરી રહેલા સર્વે ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. બધાય ખૂબ હેપી છો? હરે હરે. આજે મજા આવી ને બધાને? વાલા ભક્તજનો, આ અમારે હ્યુસ્ટનના ભક્તજનો બહુ બળિયા છે, એટલે તમે આવો છો. અને તમારા કરતા બળિયા આપણા ઘનશ્યામ મહારાજ અને રાધા કૃષ્ણ દેવ છે. તમને ખેંચીને લઈને આવ્યા. કથાનો પ્રારંભ કરીએ એ પહેલા 2 મિનિટ મને કહેવા દો કે આ ઉત્સવની પૂર્વ તૈયારીમાં સારા એ સત્સંગ સમાજના ભક્તજનો ભેગા થઈ અને યુવાનો, બાળકો, વૃદ્ધો, બાલિકાઓ, યુવાન બહેનો, વડીલ બહેનો બધા જ ભેગા મળી અને સૌએ કંધે કંધો મિલાવી અને આ સરસ મજાનું ડેકોરેશન, ભગવાનના થાળ હોય કે પોથીયાત્રા હોય કે યજ્ઞશાળા હોય કે કાંઈ પણ જે કંઈ તમે દ્રશ્ય જોવો છો, આ હ્યુસ્ટનના ભક્તોનો ઉત્સાહ અને આનંદ જોવો છો. એક વખત જોરદાર તાલી પાડીને સૌ ભક્તજનોને આપણે વધાવીશું. વાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત શાસ્ત્રનો મહિમા અને કથાનો મહિમા શાસ્ત્રો બહુ જ લખે છે કે જેને બહુ મોટા પુણ્ય ઉદય થયા હોય, ઘણા વર્ષોના પુણ્ય ઉદય થયા હોય, ત્યારે ભગવાનની કથાનો લાભ મળે છે. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે, હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ, મોટા ભાગે મળે ટળે મહાભવ રોગ. જેના બહુ મોટા ભાગ્ય ઉદય થયા હોય એને ભગવાનની કથા શ્રવણ કરવાનો લાભ મળે છે. જ્યારે માણસના શરીર ઉપર મેલ ચડ્યો હોય તો સાબુ અથવા તો કોઈ શેમ્પુ લઈ અને શરીરને સાફ કરીએ અને વોશ કરીએ એટલે શરીર શુદ્ધ થઈ જાય. એવી રીતે મન ઉપર જ્યારે મેલ ચડ્યો હોય માયાનો, આ જગતનો, તો એને સાફ કરીને ભગવાન તરફ જવાનો રસ્તો શું છે? એ રસ્તો માત્ર ને માત્ર ભગવત કથા છે, ભગવત ચરિત્ર છે. કથા સુને તે કહિયાદિ ભક્તિ, તેથી વધે છે નવધા નિવિક્તિ. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણાથી મન શુદ્ધ થાય. જે ભગવાનની કથા શ્રવણ કરે છે એના મનના વિચારો ભગવત તરફ વળે છે. જે ભગવાનના ચરિત્રોને સાંભળે છે એનું મન પવિત્ર થઈ અને સારા વિચારો કરે છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે આ ભવજળ પાર ઉતરવા માટે માત્ર ને માત્ર જો કોઈ આશ્રય હોય તો ભગવત કથાનો આશ્રય છે. વાલા ભક્તજનો, એમાં આ શ્રીમદ ભાગવત કથા
સ્વામિનારાયણ ભગવાનને આ શ્રીમદ ભાગવત કથા બહુ જ પ્રિય હતી. એટલે તો સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને આજ્ઞા કરી કે અમારા આશ્રિત હોય એમણે પંચમ સ્કંદ અને દસમ સ્કંદ, સ્વામિનારાયણ ભગવાન તો વર્ષની અંદર ઘણી વખત ભાગવતની કથા સંભળાવતા, સૌ કોઈને લાભ અપાવતા, ભગવાન પણ સાંભળતા. પણ ભગવાને આજ્ઞા કરી છે અમારા આશ્રિત હોય એમણે ભાગવતની કથાની શ્રવણ કરવી. જાજો સમય ન હોય તો પંચમ સ્કંદ અને દસમ સ્કંદ, આ બે સ્કંદનો તો અવશ્ય શ્રવણ કરવું અથવા વાંચન કરવું ને કરવું જ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. એટલા માટે વાલા ભક્તજનો આપણે સુંદર મજાની આ શ્રીમદ ભાગવતની જ્યારે કથા અહીંયા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આપણા મંદિરને આજે 25 વર્ષ પૂર્ણ થશે. ઘનશ્યામ મહારાજ હવે આપણા 25 વર્ષના થયા. રાધા કૃષ્ણ દેવ, નરનારાયણ દેવ આપણા મંદિરમાં આવ્યા એને 25 વર્ષ થઈ ગયા. તમને બધા એને અનુભવ હશે. ઘનશ્યામ મહારાજે, રાધા કૃષ્ણ દેવે, નરનારાયણ દેવે, લક્ષ્મીનારાયણ દેવે તમારા બધાના ઘણા બધા સંકલ્પ પૂર્ણ કર્યા છે. આ સભામાં એવા હજારો હરિભક્તો બેઠા છે કે એના સંકલ્પો ભગવાને પૂર્ણ કર્યા છે. એમાં આપણા ઘનશ્યામ મહારાજ તો સંકલ્પ મૂર્તિ છે. જે સંકલ્પ અહીંયા કરે એનો સંકલ્પ અવશ્ય પૂર્ણ થાય જ છે. તો વાલા ભક્તજનો, ભગવાનના સાનિધ્યમાં જ્યારે બેઠા છીએ, શ્રીમદ ભાગવત કથાનું જ્યારે શ્રવણ કરવા માટે આપણે જઈએ છીએ, ત્યારે શ્રીમદ ભાગવતના મહાત્મયને થોડીક ક્ષણોમાં આપણે નિહાળીશું. એક સમયે એક જગ્યાએ ઘણા બધા ઋષિ મુનિઓ અલગ અલગ દિશાથી ભેગા થાય છે. ઋષિ મુનિઓ ભેગા થઈ અને વિચાર કરે છે કે આપણે હવે શું કરીશું. બધાએ વિચાર કરીને કહે છે કે આપણે એક યજ્ઞ કરીએ, જ્ઞાન યજ્ઞ, કે જે જ્ઞાન વડે કરીને ભગવાન તરફ આપણે વિશેષ આગળ વધી શકીએ. જો સારા 5 જણા ભેગા થાય તો સારી વાત કરે, જ્ઞાની 5 જણા ભેગા થાય તો જ્ઞાનની વાત કરે, પણ જો અજ્ઞાની 5 જણા ભેગા થાય તો અજ્ઞાનની વાત કરે. એટલા માટે એક કવિએ કહ્યું છે, જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધે મિલે કરે લાતમ લાત. જ્ઞાની જો મળે તો જ્ઞાનની વાત કરે, જ્ઞાની નો હોય તો પછી બીજી વાતો કરે. પરંતુ આ ઋષિ મુનિઓ બધા ભેગા થઈ, જ્ઞાનીઓ છે, ભગવત વિચારવાળા છે, વિચાર કર્યો કે આપણે એક સુંદર મજાનો જ્ઞાન યજ્ઞ કરીએ. પણ કેટલો કરીએ, ક્યારે કરીએ, ક્યાં જ્ઞાન યજ્ઞ કરીએ, આ નિર્ણય કરવા માટે પિતામહ બ્રહ્માજી પાસે જાય છે. પિતાજી બ્રહ્માજીને કહે છે, પિતામહ બ્રહ્માજીને, કે આપ આજ્ઞા કરો, અમને સુંદર મજાનું સ્થાન બતાવો અને સુંદર મજાનો અમને સમય બતાવો કે જે સમયે અમે યજ્ઞનો, જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરી શકીએ. પિતામહ બ્રહ્માજીએ એક મનોમય ચક્ર આપ્યું છે અને કીધું છે કે તમે બધા ચક્રની પાછળ જાઓ. જ્યાં ચક્રની ધાર બુઠ્ઠી થઈ જાય ત્યાં તમે માનજો એ ક્ષેત્ર તમારે યજ્ઞ કરવા બહુ જ ઉત્તમ છે. ચક્ર આગળ છે, બધા ઋષિમુનિઓ પાછળ છે. ફરતું ફરતું એક જંગલમાં ચક્ર આવ્યું છે અને ત્યાં ચક્રની જે ધાર છે મનોમય ચક્રની, એ એકદમ નિમિષ માત્રમાં
બુઠ્ઠી થઈ જઈ અને ત્યાં જ ઋષિમુનિઓ પછી યજ્ઞ કરવાનું સ્થાન નિર્ધાર કર્યો. તેથી એ સ્થાનનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર પડ્યું છે. સૌનક આદિક 88,000 ઋષિમુનિઓ અને સુતપુરાણી આદિક બધાએ ભગવત ચર્ચા કરવા માટે બેઠા છે. અને નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર ભગવત ચર્ચા કરતા સૌનક આદિક મુનિઓ સુતપુરાણીને પ્રશ્ન કરે છે કે હે સુતપુરાણીજી, ભગવાને જ્યારે દેહ છોડ્યો ત્યારે ધર્મએ કોનો આશ્રય લીધો? તો કે ભગવાને જ્યારે દેહ છોડ્યો મનુષ્ય દેહ ત્યારે ધર્મએ ભાગવતનો આશ્રય લીધો છે, ભાગવત શાસ્ત્રનો આશ્રય લીધો છે. સૌનક આદિક ઋષિ મુનિઓ કહે છે કે જો ભાગવત પુસ્તકનો આશ્રય લીધો હોય, ભાગવત રૂપી ભગવાનના શાસ્ત્રનો આશ્રય લીધો હોય તો એ શાસ્ત્રનો મહિમા અમને સમજાવો. ત્યારે સુતપુરાણી કહે છે કે હે મુનિઓ, આ ભાગવત શાસ્ત્રનો મહિમા અપરંપાર છે. આ ભાગવત શાસ્ત્રથી ધર્મ, અર્થ, કામ એ ત્રણ નહીં પણ મોક્ષ પણ આ ભાગવતના શાસ્ત્રને શ્રવણ કરવાથી થાય છે. સૌનક આદિક ઋષિ મુનિઓ કહે છે કે હે સુતપુરાણીજી, ધર્મ, અર્થ ને કામ ત્રણ એનો તો સિદ્ધિ થાય, પરંતુ મોક્ષ થાય એમાં અમને સંશય છે. કોઈ અમને એવું કહો કે જે ભાગવત શાસ્ત્ર સાંભળી અને એનો મોક્ષ થયો હોય. ત્યારે સુતપુરાણીજી આત્મદેવની કથા કહે છે. અને વાલા ભક્તજનો, આત્મદેવ તુંગભદ્રા નદીના કિનારે રહે છે અને એમને પુત્ર નથી, સંતાન પ્રાપ્તિ નથી. સંતાન પ્રાપ્તિ ન થઈ ત્યારે મરવા માટે જાય છે, આત્મઘાત કરવા માટે જાય છે. સંતે એને એક ફળ આપ્યું અને રોયકા કે આત્મઘાત ન કરીશ, આ ફળ લઈ જા, તારા ધર્મપત્નીને ખવડાવજો, ભગવાન તમને દીકરો આપશે. આત્મદેવ ઘરે આવ્યા, પત્ની ધૂંધલીને ફળ આપ્યું છે. ફળ ધૂંધલીએ ખાધું નહીં, એને બીક લાગી કે હું જો ફળ ખાઈશ, સાધુએ આપેલું ફળ છે અને હું ગર્ભવતી બનીશ, મને બહુ પીડા થશે. આવી રીતે વિચાર કરી અને એ ફળ ગાયને ખવડાવી દીધું અને એની બહેનને કીધું કે તું સગર્ભા છે, તારે ત્યાં દીકરો જે જન્મે એ મને આપી દેજે. આવી રીતે કપટ કરી અને ધૂંધલીએ ફળ ન ખાધું, ગાયને ખવડાયું છે. સમય જતાં આ ધૂંધલીની બહેન, એને ભગવાને એક પુત્ર આપ્યો છે, એનું નામ પાડ્યું છે ધુંધુકારી. આ ધૂંધલીએ પુત્ર લઈ આવી છે અને ભાઈ સાધુનું આપેલું ફળ કાંઈ નિષ્ફળ જાય નહીં. કુદરતથી પણ એક આશ્ચર્યજનક ગાયના પેટે બાળકનો જન્મ થયો, પરંતુ એના કાન મોટા એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. આ ધૂંધલીએ પોતાનો બાળક પોતાની બહેનની પાસેથી લઈ આવી, એનું નામ પાડ્યું છે ધુંધુકારી. સમય જતાં આ ધુંધુકારી પાપી બન્યો છે અને આત્મદેવને ખૂબ દુઃખ દેવા લાગ્યો છે. ગોકર્ણ પણ ખૂબ દુઃખી થયા છે. બંને ગોકર્ણજી ઘર છોડી અને ચાલ્યા ગયા છે ભગવાનની ભક્તિ કરવા. આત્મદેવ પણ જંગલમાં ચાલ્યા ગયા છે. ધૂંધલી પણ આના બહુ પાપ સાંભળી અને અંતે કૂવામાં પડી અને મૃત્યુ પામી છે. વાલા ભક્તજનો, હવે ધુંધુકારી ગણિકાઓની સાથે પાપ કરે છે, ચોરી કરે છે, ન કરવાના કુકર્મ કરે છે. સમય જતાં એ જ ગણિકાઓએ ધુંધુકારીને પણ મારી નાખ્યો છે. ગોકર્ણજી ફરતા ફરતા ભગવાનની ભક્તિ કરતા કરતા પાછા આવે છે. પાછા આવીને પૂછે છે
તો ખ્યાલ આવે છે કે પિતાજી જતા રહ્યા છે, માતાએ આત્મઘાત કર્યો છે અને ભાઈને ગણિકાઓએ મારી નાખી છે. જે ઘરમાં આવ્યા છે એ ઘરમાં રાત્રે ધુંધુકારી પ્રેત થઈને આવે છે અને ગોકર્ણજીને કહે છે કે મારો ઉદ્ધાર કરો. ગોકર્ણજી બધી જ પૂછપરછ કરી. અંતે ખ્યાલ આવ્યો કે ભાગવતની કથા શ્રવણ કરવાથી આ ધુંધુકારીનો મોક્ષ થશે. પછી ભાગવતની કથા ત્યાં કરાવી છે. 7 દિવસ થયા ત્યાં ધુંધુકારીનો મોક્ષ થયો છે. આ કથા મહાત્મ્યની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલી છે. વાલા ભક્તજનો, ટૂંકની અંદર જ અહીંયા કણે આપણે આત્મદેવનું આખ્યાન કહ્યું. એક ખાલી પાપી એવો ધુંધુકારી હતો, પણ ખાલી ભગવાનની ભાગવત રૂપી કથા શ્રવણ કરી તો પ્રેતનું પણ મૃત્યુ સુધરી ગયું. પ્રેતનો પણ પ્રેતદેહ છૂટી અને ભગવાનના ધામમાં વાસ થયો. આપણે તો માણસ છીએ, ભાવથી કથા શ્રવણ કરીએ તો જીવતે જીવતે ભગવાનના મોક્ષ પ્રાપ્તિના અધિકારી બની જશું. માટે આપણે 7 દિવસ સુધી ખૂબ સુંદર રીતે ભગવાનની ભાગવત કથા શ્રવણ કરવાની છે. વાલા ભક્તજનો, હવે આપણે ઘણો સમય થયો છે એટલે અહીંયા જ કથાને, મહાત્મ્યની કથાને વિરામ કરી અને કથાને આપણે વિરામ કરીશું. કાલનો આખો કાર્યક્રમ આપણા ભક્તિ વિહારી સ્વામી કહે છે. અહીંયા ભગવાનના જયનાદની સાથે આપણી કથાને વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાલા ભક્તજનો, ખૂબ સરસ શ્રીમદ ભાગવત કોઈ પણ આપણે ગ્રંથની કથા કરીએ ત્યારે પ્રથમ પહેલા ગ્રંથનું મહાત્મય હોય છે. કોઈ પણ ગ્રંથ તમે વાંચો તો એમાં પહેલા સત્સંગી જીવન વાંચો તો એમાં પણ પહેલા મહાત્મય આવે. એવી રીતે ભાગવત ગ્રંથ હોય તો એમાંય પણ એનું ઘણો બધો મહાત્મય લખાયેલું છે. સત્સંગી ભૂષણ હોય તો એમાં પણ મહાત્મ્ય હોય છે. તમે મહાભારત સાંભળો કે રામાયણ, એમાંય પણ થોડું ઘણું પણ ગ્રંથનો મહિમા પહેલાં હોય. પહેલાં મહિમા સમજાય પછી આપણને અંદર જિજ્ઞાસા જાગે. જેમ કે કેવું છે, આપણને બધાને કેટલો બધો મહિમા સમજાણો પૈસાનો, તો આપણે આપણો ભારત દેશ છોડીને આપણે અહીંયા અમેરિકા આવી ગયા. સાચું ને? કે આપણે અમેરિકા જઈએ તો આપણે થોડાક વધારે સુખી થઈ. ભારત દેશમાં સુખી છીએ પણ આપણે એટલા બધા સુખી નહોતા જેટલી જરૂર હતી એટલી. પણ હાલો આપણે આપણો ભારત દેશ છોડીને આઉટ કન્ટ્રીમાં જઈ, લંડન જઈ કે ઓસ્ટ્રેલિયા કે અમેરિકા જઈ તો વધારે સુખી થઈ. તો અહીંયા વાલા ભક્તજનો આવ્યા પણ તમે બધાએ ભગવાનને ન ભૂલ્યા, ભગવાનને સાથે રાખ્યા તો ભગવાને તમને બધાને સુખી બનાવ્યા. એટલે મહિમા સમજાય ને, એટલે પહેલાં ગ્રંથનો મહિમા હોય. તો એવો સરસ આપણે ટૂંકમાં ગ્રંથનો મહિમા શ્રવણ કર્યો. વાલા ભક્તજનો, ગુરુવારે, આજે શનિવાર છે, હા આજે રવિવાર છે, પણ આવતા ગુરુવારે 26 તારીખે બધાએ બહેનોને ખાસ વિનંતી, બધા રોટલા ઘરેથી બનાવીને લાવવાના છે. ખબર છે ને? હા, બધા બહેનોને ખાસ વિનંતી. આટલા બધા બહેનો બેઠા છે, આ 200, 250, 300 બહેનો બેઠા છે. બધાએ 5-5 રોટલા લાવે તો કેટલા રોટલા થાય? ભાઈઓને કંઈ લાવવું જ ન પડે. એટલે શાકો છો રાખવાનો પ્રેસિડેન્ટ? પંજાબી સાથે શાકો છો? ઓકે, જે હોય તે ભાઈ રોટલા લેતા આવજો બધા. બસ આપણને પ્રસાદ મળશે ત્યારે આનંદ થશે. તો 26 તારીખ ગુરુવારે સાંજે બધા જ બહેનોએ રોટલા લેતા આવવાના છે, સાંજે કથામાં આવો ત્યારે. અને રવિવારે, આજે રવિવાર છે, આવતા રવિવારે સવારે 10 વાગ્યા પહેલાં બધાએ બહેનોને ખાસ વિનંતી, આપણે ભગવાનને અન્નકૂટ જમાડશું. તમારા બધા એનો ભાવ ઠાકોરજી જમશે.
તો સવારે 10 વાગ્યા પહેલાં બધા જ બહેનોને ખાસ વિનંતી, અન્નકૂટમાં જેને જેને ભગવાનને અન્નકૂટ જમાડવાની ઈચ્છા હોય, ઘરેથી 1 આઈટમ 2 આઈટમ 3 તમારી જેવી શ્રદ્ધા, પણ કાંઈક ને કાંઈક ભગવાન માટે લાવીશું. અને સવારે 10 વાગે લાવી અને અહીંયા પહોંચાડી અને વર્ષાબેનને તમારે એમને આપી દેવાના, એટલે બધી સગવડતા ઠાકોરજી અન્નકૂટની કરશે. વાલા ભક્તજનો, હવે બધાએ આપણે અહીં છૂટા પડે એટલે બધાએ પ્રસાદ લઈને જવાનું છે પોતપોતાના ઘરે. પ્રસાદ લીધા સિવાય કોઈએ જવાનું નથી. પણ વાલા ભક્તજનો, હવે એક સરસ મજાની બહુ મોટી જાહેરાત છે, થોડીક વાર તાલીઓ પાડશું. $50,000 $55 છે, ઓકે, $55,000 આપણા આ રજત જયંતિ ઉત્સવમાં આપણા મહિલા મંડળ તરફથી આપણને ડોનેશન સેવા મળે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ સરસ. વાલા ભક્તજનો, આપણું મહિલા મંડળ, આપણે તો એમ મહિલા મંડળનું આપણે નામ રાખીએ ભક્તિ મંડળ, બરાબર ને? ભક્તિ મંડળ એટલે સ્વામિનારાયણ ભગવાનના માતાજીનું નામ છે ભક્તિ માતા. એટલે આપણે આજથી 25મા વર્ષે આપણા મહિલા મંડળ જે ચાલી રહ્યું છે એનું નામ આપણે ભક્તિ મંડળ રાખીએ છીએ. ખૂબ સરસ. તો હવે જે બહેનોએ આમાં જેને જેને સેવા, ભગવાનમાં પ્રેમ ભાવ લાગણી, તો એમાં $55,000ની સેવા આપી છે મહિલા મંડળ ભક્તિ મંડળ તરફથી. તો એવો ચેક લાવ્યા છે. તો જેટલા જેટલા મહિલા મંડળના ગ્રુપના હોય બધા જ અહીંયા ઠાકોરજી સમક્ષ આવી જાઓ અને એમનું સરસ મજાનું એક પિક્ચર લઈએ અને તમને બધાને યાદ રહી જાય. હાલો હાલો, જેટલા એ મંડળમાં જોડાયેલા છે આપણા મહિલા મંડળ ભક્તિ મંડળમાં, હાલો જેટલા 2 ગ્રુપ કરો એટલે આવી જાય સામેથી. આવો, હાલો, ભક્તિ મંડળ મહિલા મંડળના જેટલા બહેનોએ આમાં સેવા કરી છે એ તમારી સેવા હવે આ જ્યાં સુધી સિંહાસન રહેશે ને ત્યાં સુધી તમારી સેવા ઠાકોરજીને સમક્ષ લખાતી રહેશે. એ તમારી $55,000ની સેવા આ ભગવાનના નવા સિંહાસનમાં આવી છે. વાલા ભક્તજનો, બહેનોનો ભાવ એટલે ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી. ચાલો બધા જ બહેનો હાથમાં ચેક પકડી રાખો અને સરસ મજાનું પિક્ચર લઈએ અને એ બધા જ બહેનોને એમના વોટ્સઅપમાં એ બધા જ વોટ્સઅપ કરી આપજો પિક્ચર, એટલે કાયમના માટે યાદ રહે. આ ગ્રુપમાં જેવો જે મહિલા મંડળ રહ્યા છે એમની $55,000ની સેવા આવી અને એ બધી જ સેવા આપણે ભગવાન આપણે જોઈ રહ્યા છીએ. નવું સિંહાસન એ સિંહાસનમાં વપરાય છે. તો હે, જ્યાં સુધી આપણે બધા રહીશું, દર્શન કરશું અને તમને બધા મહિલા મંડળને યાદ આવશે કે અમારી 5,000ની 2,000ની 500ની એવી રીતે સેવા કરી અને સિંહાસનમાં આવી છે. તો કાયમના માટે એમને યાદ રહેશે. ખૂબ સરસ. આવો, દાદીને પણ સાથે રાખો, બધાને આનંદ હોય. અમારી પણ નાનકડી નાનકડી સેવા ભગવાન માટે વપરાય છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ અમે સેવા કરી છે. તો બધા જ બહેનોને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ખૂબ સરસ. સરસ પિક્ચર લઈ દો. હાથમાં બધા ચેક પકડી રાખજો. હા, ચાલો, આવી ગયા બધા? લઈ લો, સરસ લઈ લો, શાંતિથી લઈ લો. બોલો રાધા કૃષ્ણ દેવની જય. આવો વાલા ભક્તજનો. હે, 2,000 નહીં, હવે પૂરા 60 કરી દો. હા, એમ થોડા કરી દો. હાલો, હવે 55, હવે 2 માં 3 વધ્યા છે, કરી દો. $60,000 મહિલા મંડળ તરફથી. અને તમને એવું હરી રહી જતું હોય તો આપણે 75 કરી દીજો તમ તારે, કઈ એવું નથી, વાંધો. આ તો આનંદની વાત છે, કાંઈ વાંધો નહીં. પ્રેસિડેન્ટ, $60,000 તમને મહિલા મંડળ તરફથી ભક્તિ મંડળ તરફથી મળી જશે. તો ખૂબ સરસ આનંદની વાત છે. આવો વાલા ભક્તજનો, હવે આવતીકાલે આપણે આવતીકાલનો પ્રોગ્રામ જોઈ લઈએ. આજનો પ્રોગ્રામ હવે અહીંયા ભગવાનના ચરણોમાં વિરામ લઈ રહ્યો છે. હવે આવતીકાલે 23 જૂન
હા, 23 જૂનનો પ્રોગ્રામ વાલા ભક્તજનો આપણે સાંભળી લઈએ. સાંજે 4 વાગે સ્નેક્સ. સ્નેક્સ એટલે શું થાય? માર ભાઈ રે નવીન, તમારું સ્નેક્સ એટલે બધા એને 4 વાગે સ્નેક્સ એટલે બધાને હળવો નાસ્તો. હા, હળવો નાસ્તો મળશે. પછી 5 થી 7 વાગ્યા સુધી આપણે કથા ગંગામાં આપણે બધાય સ્નાન કરીશું. અને 7 વાગે આપણી ઠાકોરજીની સંધ્યા આરતી, કથાની સમાપ્તિની આરતી આપણે બધાય એમાં જોડાઈશું. પણ વાલા ભક્તજનો, કથાનો મંગલ શુભારંભ કરતા પહેલા આપણે ઠાકોરજીનું પૂજન કરવાનું હોય. 7 દિવસ સુધી આપણે સાંજે 4:30 થી 5 વાગ્યા સુધી અહીંયા પોથીજીનું, ઠાકોરજીનું યજમાનો દ્વારા પૂજન થશે. એટલે ભૂદેવ આપણા શું નામ છે એના, નીતિન મહારાજ અહીં પૂજન કરાવશે. એટલે સાંજે 4:30 વાગે, દરરોજ સાંજે 4:30 વાગે અહીંયા હાજર થઈ જવાનું. પણ પાટોસરના મુખ્ય 4 યજમાનો છે ને, એમને તો દરરોજ, હા, 4 યજમાનો મુખ્ય છે આપણા, બરાબર. 3 યજમાનો મુખ્ય અને 1 કથાના. એટલે આ 4 ને તો એવરીડે દરરોજ સાંજે 4:30 વાગે અહીંયા હાજર થઈ જવાનું સજોડે. અને કથાના 1 સહયજમાન, હા, આટલાને દરરોજ. અને પછી આપણે જેની પત્રિકામાં નામ છે ને બધા એના આપણે એને પણ એનો લાભ તો મળશે જ. પણ એમને આપણે, હું અહીંયા નામ બોલું પણ ઇંગ્લિશમાં બોલું તો થોડી વાર લાગશે ભાઈ, ખોટું સાચું ખોટું નામ આવે પણ તો ટ્રાય કરું. બરાબર ને? 3 યજમાન અને ચોથા કથાના યજમાન 4 અને 1 સહયજમાન. આ 5 ને દરરોજ 4:30 વાગે અહીંયા સજોડે આવી જવાનું પતિ પત્ની સાથે, અને એમને પૂજનમાં લાભ મળશે. તે સિવાય બીજી સેવા જે છે એની વાલા ભક્તજનો, હવે શિવલિંગના જે યજમાન છે ને એમને પણ પૂજનનો લાભ મળશે. એટલે એમને પણ આવી જવાનું. પછી અંબા માતાજીના મૂર્તિના યજમાન, એમને પણ પૂજનનો લાભ મળશે. ખાલી આપણે જેટલા પત્રિકામાં નામ છે ને આપણે બધાને આપણે સેવા પૂજનનો લાભ મળશે. અંબા માતાજીના યજમાન છે એમને 2 જણાને આવવાનું. પછી ઝાઝા વધારે એવું કંઈ ખરું? ઓકે ભાઈ, હાલો. મહંત સ્વામી એમ કહે છે પછી આમાં ઘણા બધા નામ ડબલ જોઈન્ટ થશે તો થોડું ઘણું વળી એવું થાય. એટલે એમ કરો, 3 મુખ્ય યજમાન અને 1 ચોથા કથાના યજમાન અને 1 સહયજમાન, બરાબર. બસ આટલા રાખો. એને દરરોજ સાંજે 4:30 વાગે અહીંયા હાજર થઈ જવાનું સજોડે, અને એમનું પૂજન થશે. પછી આપણે 5 વાગે, 5 થી 7 સુધી આપણી કથાનો પ્રારંભ થશે, ચાલશે. તો વાલા ભક્તજનો, આ રીતનો આપણો પ્રોગ્રામ રહેશે દરરોજ. વચ્ચે વચ્ચે આપણે જે ઉત્સવો આવશે એને આપણે સરસ મજાના ઉત્સવો દ્વારા લાભ લઈશું. તો આવતીકાલનો આપણો પ્રોગ્રામ છે. હવે અત્યારે આરતી કરવાની નથી, સાંજની ઠાકોરજીની સંધ્યા આરતી થઈ ગઈ છે, કથાની થઈ જઈ. પણ આવતીકાલથી આપણે કથાના મંગલની આરતી કરશું, પછી સાંજે સંધ્યા આરતી પણ કરીશું. તો હવે અત્યારે કરવી છે તો ભાઈ ચાલો, હાલો કથાની સમાપ્તિની આરતી કરી લાવો. હાલો ટૂંકમાં હવે સ્તુતિ પ્રાર્થના તો પછી તમે માતા સિદ્ધ પુરુષ હાર્દિક. હાલો વાલા ભક્તજનો, ચાલો ભાઈ હાર્દિક યજમાનો જેટલા આપણા 3 મુખ્ય 4 યજમાનો આગળ આવી જાઓ. અને એ યજમાન પરિવારના બહેનોને આપણે બહેનોમાં આરતી આપી દઈશું. ત્યાં પણ બહેનોને લાભ મળશે. તો આવો વાલા ભક્તજનો, ખૂબ સરસ. ઘણી બધી આજે આપણા આ મંદિરમાં ખૂબ સંખ્યા જાજી છે. પણ વાલા ભક્તજનો, હજી વિનંતી બધાને ખાસ, આ ઉત્સવ કોનો છે? આપણો તો ખરો, પણ મારો. બધાને શું માનવાનું? આ ઉત્સવ ઓલો આપણો એટલે આમ જનરલમાં ગણી જાય, પણ મારો એટલે પ્રાઇવેટ કહેવાય. એટલે આપણે બધા એવું જ માનવાનું, આ મંદિર મારું છે, એમ બધાના હૃદયમાં ભાવના હોવી જોઈએ. અને આ ઉત્સવ મારો છે. એટલે વાલા ભક્તજનો, બધાને ભગવાનને આપણે બધાય 7 દિવસ સુધી ભગવાનને ખૂબ રાજી કરશું. તો આવો યજમાન પરિવાર અહીંયા સ્ટેજની આગળ આવી જાય. યજમાન પરિવારના બહેનો ત્યાં આગળ લાઈનમાં બેસી જાય. આપણે કથાની સમાપ્તિની આરતી કરશું અને પછી તમે એવા માતા બોલી અને આપણે બધાય પ્રસાદ લઈશું અને પછી આપણે બધાય છૂટા પડીશું. તો વાલા ભક્તજનો, કાલનો પ્રોગ્રામ સાંભળી લીધો ને બધાએ? આ રીતે 3 મુખ્ય યજમાન અને ચોથા કથાના યજમાન
આને ફરજિયાત દરરોજ સાંજે 4 વાગે, પછી તમે તમારી રીતે ચેન્જ કરી શકો તો વાત જુદી છે, જે કરો, પણ અમને 2 સભ્ય અહીંયા આપવાના. હાલો આરતી પ્રગટાવો. અને વાલા ભક્તજનો, આવતીકાલના જે વાઘાના યજમાન છે, હા, આવતીકાલે આપણે ઠાકોરજીના વાઘાના જે યજમાન છે, અલકાબેન એન્ડ ભરતભાઈ સુતરિયા, એન મનુભાઈ એન એટલે આમાં એક પરિવાર જ છે એવું લખેલું. ઓકે, કાલના 1 દિવસના વાઘાના યજમાન છે ઠાકોરજીને. 7 દિવસ સુધી આપણે દરરોજ નવા નવા વાઘાના યજમાન. એમાં આવતીકાલના આપણે વાઘાના યજમાન છે અલકાબેન એન ભરતભાઈ સુતરિયા. તો એવો પણ આવતીકાલે અહીંયા સાંજની આરતીમાં પાછા હાજર રહેજો. આવો વાલા ભક્તજનો, આપણે બધાય સાંજની કથાની સમાપ્તિની આરતી. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી, ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, વડવંત બહુ નામી ચરણ સરોજ, વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી, ચરણે શીશ ધરાતી, શીશ ધરાતી, દુઃખ નાખ્યા તોડી નારાયણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આત્માભિવંદનમ દેવાભિવંદનમ આરાર્તિકમ સમર્પયામિ. આપણે 2 શ્લોક બોલી ત્યાં ફટાફટ બધાને બેઠેલાના આરતી ફેરવી દો, એટલે બધાને આરતી મળી જાય. હાલો સ્વયંસેવક મિત્રો, ફટાફટ આરતી પહોંચી વરો. બહેનોની સભામાં બહેનો અને ભાઈઓની સભામાં ફટાફટ આરતી ટોપલી હોય તો લેતા જાઓ સાથે. બધા આરતી લઈ લો. ત્યાં આપણે મનજીભાઈ 2 શ્લોક બોલી લઈ ઠાકોરજીના.
બધાએ હવે ઠાકોરજીના દર્શન કરી, ભગવાનના દર્શન કરી, સંતોના દર્શન કરી, ભાઈઓ સંતોના દર્શન કરી અને બધા જ પછી પ્રસાદ લઈ અને આપણે બધા છૂટા પડીશું. આવતીકાલે બધાએ ખાસ વિનંતી, જરૂર જરજુ વહેલા પધારજો એટલે આપણે ટાઈમે કથા ચાલુ થઈ જાય અને ટાઈમે કથાને આપણે વિરામ આપી શકીએ. તો બધાને ખાસ વિનંતી છે, આવો બધા ભગવાનના દર્શન કરી અને આપણે બધા હવે પ્રસાદ લેશું. એને ઓલવી દો કરી હેઠે અડે કરે, આરતી ઓલાવી દો. આવો વાલા ભક્તજનો, આવતીકાલે સાંજે 4:30 વાગે પૂજન ચાલુ થશે. 5 વાગે પૂર્ણ પૂજન કરી અને પછી કથાની આપણે પ્રવેશ કરીશું. તો ખાસ યજમાનો ધ્યાનમાં રાખજો, જે નામ બોલાણા એના